બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ભણવાનું છે પાઠ 19. આપણે ગયા વિડિયોમાં મુદ્દાસર સવાલ જવાબ શીખેલા હતા. હવે આપણે પાઠ 19, તમે પાઠ 19 છે, આપણે પરીક્ષામાં નથી આવવાનું, પણ પાઠ 19 આપણે થોડો ઘણો અ, ક અને ડ ક્લાસમાં પૂરો કરેલો હતો. બરાબર? બ ક્લાસમાં બાકી છે. તો અત્યારે જે હું લખાવું, બ ક્લાસના વિદ્યાર્થીઓ છે સ્વાધ્યાય પોથીમાં કરશે. બાકીના વિદ્યાર્થીઓ છે તમારે ઘરકામની બુકમાં લખવાનું છે અને હું બોલું તે શાંતિથી સાંભળવાનું છે અને સમજવાનું છે. અ, ક અને ડ ક્લાસના વિદ્યાર્થીએ સાંભળવાનું છે અને ઘરકામની બુકમાં લખવાનું છે. બાકીના બ ક્લાસના વિદ્યાર્થીએ સ્વાધ્યાય પોથી મારી સાથે પૂરવાની છે. તો બ ક્લાસમાં આપણે આવેલા હતા પ્રશ્ન નંબર 7, પાઠ 19 સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 7, યોગ્ય જોડકા જોડો. સ્વાધ્યાય પોથીમાં, બરાબર? પાઠ 19 સ્વાધ્યાય પોથી. આપણે પાઠ છે 19 સમજી લીધેલો હતો. બરાબર? પાઠ 19 સારી ક્લાસમાં સમજાવેલો હતો અને બ ક્લાસમાં પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 6 પૂરા થઈ ગયા હતા. હવે આપણે પ્રશ્ન નંબર 7 લખવાનું શરૂ કરીશું. પ્રશ્ન નંબર 7 કેવો છે? યોગ્ય જોડકા જોડો. નંબર 1, 14 જાન્યુઆરી. તો 1 નંબરમાં 14 જાન્યુઆરી છે. બ વિભાગમાં જુઓ શું આવશે? શહીદ દિન, ગાંધી જયંતિ, માતૃભાષા ગૌરવ દિન, ઉત્તરાયણ કે પ્રજાસત્તાક દિન. તો આપણને બધાને ખબર છે કે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ હોય. હમણાં આવે છે ને ઉત્તરાયણ. ક્યારે આવે છે? 14 જાન્યુઆરીએ. તો 1 નંબરના જવાબની સામે લખો ઉત્તરાયણ. 1 નંબરના જવાબમાં લખો ઉત્તરાયણ. નંબર 2, 26 જાન્યુઆરી. તો કે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન આવે. શું આવે? પ્રજાસત્તાક દિન. તો 2 નંબરના જવાબમાં લખો પ્રજાસત્તાક દિન. પ્રજાસત્તાક દિન. નંબર 3, 2 ઓક્ટોબર. તો આપણને બધાને ખબર છે 2 ઓક્ટોબર ગાંધી બાપુનો જન્મદિવસ છે. ખબર છે ને? તો 2 ઓક્ટોબરે શું આવશે? બ વિભાગમાં જુઓ તો કે ગાંધી જયંતિ આવશે. શું આવે? ગાંધી જયંતિ. તો 3 નંબરના જવાબમાં લખો ગાંધી જયંતિ. હવે આવે છે નંબર 4, 21 ફેબ્રુઆરી. તો કે 21 ફેબ્રુઆરીએ આવે છે માતૃભાષા ગૌરવ દિન. શું આવે? માતૃભાષા ગૌરવ દિન. તો 4 નંબરના જવાબમાં લખો માતૃભાષા ગૌરવ દિન. માતૃભાષા ગૌરવ દિન. હવે આવે નંબર 5, 30 જાન્યુઆરી. તો કે 30 જાન્યુઆરીએ આવે છે શહીદ દિન. શું આવે છે? શહીદ દિન. તો 5 નંબરના જવાબમાં લખો શહીદ દિન. નંબર 1 માં ઉત્તરાયણ, નંબર 2 પ્રજાસત્તાક દિન, નંબર 3 ગાંધી જયંતિ, નંબર 4 માતૃભાષા ગૌરવ દિન અને નંબર 5 શહીદ દિન. હવે આવે છે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 એવો છે, મને ઓળખી મારું નામ લખો. નંબર 1, હું દહીં અને ખાંડમાંથી બનતી વાનગી છું. તો કે દહીં અને ખાંડમાંથી બનતી વાનગી તો કે શ્રીખંડ. શું આવે? શ્રીખંડ. 1 નંબરના જવાબમાં લખો શ્રીખંડ. નંબર 2, મારું બીજું નામ શ્યામાપાચમ છે. તો કે ઋષિ પાચમને બીજું શ્યામાપાચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 2 નંબરના જવાબમાં લખો ઋષિ પંચમી. ઋષિ પંચમી.
નંબર 3, હું ઢોકળા જેવી મદ્રાસી વાનગી છું. ઢોકળા જેવી મદ્રાસી વાનગી કઈ આવે છે? તો કે ઈડલી. કઈ આવે છે? ઈડલી. તો 3 નંબરના જવાબમાં લખો ઈડલી. બધાએ અક્ષર સારા કરવાના છે. અક્ષર જેવો તેવો કોઈનો હોવો જોઈએ નહીં. નંબર 4, હું શેકીને કડક કરેલી રોટલી છું. શું આવે? તો કે ખાખરા. શું? શેકીને કડક કરેલી રોટલી હોય એવું શું હોય છે? ખાખરા. તો 4 નંબરના જવાબમાં લખો ખાખરા. નંબર 5, હું ફટાકડા ફોડીને ઉજવાતો તહેવાર છું. તમને બધાને ખબર છે, તમે બધા દિવાળીમાં ફટાકડા ફોડો છો ને? તો દિવાળી છે એ ફટાકડા ફોડીને ઉજવાતો તહેવાર છે. તો 5 નંબરના જવાબમાં લખો દિવાળી. નંબર 6, હું રંગોથી રમવાનો તહેવાર છું. રંગોથી રમવાનો તહેવાર તો કે ધૂળેટી. ધૂળેટીમાં તમે રંગોથી રમો છો ને, રંગો એકબીજાને ઉડાડો છો. તો 6 નંબરના જવાબમાં શું આવે છે? ધૂળેટી. નંબર 7, હું ગણેશ ચતુર્થીના દિવસે બનતી મીઠાઈ છું. ગણેશ ચતુર્થીના દિવસે કઈ મીઠાઈ બને? તો કે મોદક. કઈ બને? મોદક. 7 નંબરના જવાબમાં લખો મોદક. નંબર 8, હું એ દિવસ છું કે જે દિવસે છોકરા છોકરીઓ શિક્ષક બની વર્ગમાં ભણાવે છે. કયા દિવસે તમે શિક્ષક બનો છો? બનો છો ને ટીચર્સ ડે કે ને? તો એને શું કહેવાય? શિક્ષક દિવસ. શું? આ શિક્ષક દિનના દિવસે છે છોકરા છોકરીઓ શિક્ષક બને છે અને વર્ગમાં ભણાવે છે. તો 8 નંબરના જવાબમાં લખો શિક્ષક દિન. હવે આવે છે પ્રશ્ન નંબર 9, હા કે ના લખો. પ્રશ્ન નંબર 9, નંબર 1, હા કે ના લખો. એમાં નંબર 1, ઉત્તરાયણના દિવસે આકાશમાં તુલક જોવા મળે છે. તો કે હા. 1 નંબરના જવાબમાં લખો હા. ઉત્તરાયણના દિવસે આકાશમાં તુલક જોવા મળે છે. એટલે જવાબમાં આવે છે હા. નંબર 2, મગફળીની ચીક્કી બનાવવામાં દૂધ વપરાય છે. તો કે ના. મગફળીની ચીક્કી, આપણે સિંગની ચીક્કી બનાવી એમાં દૂધનો ઉપયોગ થતો નથી. તો જવાબમાં આવે છે ના. 2 નંબરના જવાબમાં લખો ના. નંબર 3, શાળાના મધ્યાહન ભોજનમાં સૂકી ભાજી શક્કરિયામાંથી બને છે. તો કે ના. સૂકી ભાજી શેમાંથી બને? બટાકામાંથી બને છે. તો 3 નંબરના જવાબમાં લખો ના. નંબર 4, તિથિ ભોજન એટલે કોઈના મૃત્યુની તિથિ આવે તે દિવસનું ભોજન. આપણે પાઠ સમજો ત્યારે કીધું હતું ને કે આપણા દાદા પરદાદા કોઈ એક્સપાયર થઈ ગયા હોય એની પાછળ જે બાળકોને જમાડવામાં આવે એને તિથિ ભોજન કહે છે. તિથિ ભોજન શાળામાં કોણ આપે છે? તો કે વાલી આપે છે. કોણ આપે છે? વાલી આપે છે. તો આમાં આપણને એવું કીધી તિથિ ભોજન એટલે કોઈના મૃત્યુની તિથિ આવે તે દિવસનું ભોજન. તો કે હા. 4 નંબરના જવાબમાં લખો હા. નંબર 5, ઉત્તરાયણના દિવસે લોકો શેરડી ખાય છે. તો કે હા. ઉત્તરાયણ આવે ત્યારે તમે શેરડી લઈ આવો છો ને, ધાબે જાવ છો ને, શેરડી ને ખજૂર ને દાળિયા ને બધું લઈ. તો જવાબમાં શું આવશે? તો કે હા. 5 નંબરના જવાબમાં લખો હા. નંબર 6, મધ્યાહન ભોજનમાં એકવાર ઢોસા અપાય છે. તો કે નહીં. મધ્યાહન ભોજનમાં ઢોસા જેવી વસ્તુ અપાતી નથી. મધ્યાહન ભોજનમાં હંમેશા કેવો ખોરાક અપાય છે? પૌષ્ટિક આહાર અપાય છે. કેવો છે? જેમાંથી પૂરતું પોષણ મળી રહે એવો પૌષ્ટિક આહાર અપાય છે. ઢોસા જેવી વાનગી આપવામાં આવતી નથી. તો જવાબમાં શું આવે? તો કે ના આવે. 6 નંબરના જવાબમાં લખો ના. નંબર 7, મધ્યાહન ભોજનમાં અમારી સાથે શિક્ષક પણ જમે છે. તો કે હા. મધ્યાહન ભોજનમાં બાળકોની સાથે શિક્ષકો પણ જમે છે. તો 7 નંબરના જવાબમાં લખો હા.
હવે આવે છે પ્રશ્ન નંબર 10 અલગ પડતા શબ્દ ફરતે લંબચોરસ કરો. મીના, અલકા અને આરતી. મીના અને આરતી છે આ પાઠના પાત્ર હતા, પણ આ પાઠમાં અલકા એવું નામ આવેલું હતું નહીં, એટલે અલકા છે એ અલગ પડે છે. અલકા ફરતે લંબચોરસ કરો. નંબર 2 શીરો, લાપસી અને બાસુંદી. એમાં કયો શબ્દ અલગ પડે છે? તો કે બાસુંદી શબ્દ અલગ પડે છે. કયો? બાસુંદી. તો 2 નંબરના જવાબમાં કરો બાસુંદી. બાસુંદી ફરતે લંબચોરસ કરો. નંબર 3 પૂરી, પરોઠા અને પુડલા. એમાં કયો શબ્દ અલગ પડે? તો કે પૂરી અલગ પડે. 3 નંબરના જવાબમાં પૂરી ફરતે લંબચોરસ કરો. નંબર 4 ખીચું, પાપડ અને દાબેલી. એમાં કયો શબ્દ અલગ પડે? તમને જોતા જ ખબર પડી જાય કે દાબેલી છે ઈ અલગ પડે છે. તો 4 નંબરના જવાબમાં દાબેલી ફરતે લંબચોરસ કરો. નંબર 5 દાળ શાક, દાળ ઢોકળી અને દાળ ભાત. કયો શબ્દ સૂટ નથી થતો? દાળ શાક. કયો? દાળ શાક ફરતે લંબચોરસ કરો. નંબર 5 દાળ શાક ફરતે લંબચોરસ કરો. હવે આવે છે નંબર 6. નંબર 6 એવું છે તુવેર દાળ, ચોખા દાળ અને મગ દાળ. 6 નંબર આપણે અહીંયાથી કરીએ છીએ. તુવેર દાળ, ચોખા દાળ અને મગ દાળ. તો ચોખાની દાળ હોય, તુવેરની દાળ હોય, મગ દાળ હોય. ચોખાની દાળ હોય નહીં, તો ચોખા દાળ ફરતે લંબચોરસ કરો. તનવીર, ફાતિમા અને શોભના. કયું આ પાઠનું પાત્ર નથી? જો તમને ખબર પડી જાય. તનવીર ને ફાતિમા હતા ને. તનવીર છે વાડીએથી બોર લાવેલો હતો, ફાતિમા જલેબી લાવેલા હતા, પણ આ શોભના નામનું પાત્ર આવેલું હતું નહીં. તો કોના ફરતે લંબચોરસ આવશે? શોભના ફરતે. કોના ફરતે? શોભના ફરતે. તો 7 નંબરમાં શોભના ફરતે લંબચોરસ કરો. નંબર 8 વરિયાળી શરબત, ચીકુ શરબત અને લીંબુ શરબત. વરિયાળી શરબત અને ચીકુ શરબત, વરિયાળી શરબત અને લીંબુ શરબત તો હોય, પણ ચીકુ શરબત હોય નહીં. તો ચીકુ શરબત છે એ શબ્દ અલગ પડે છે. તો ચીકુ શરબત ફરતે લંબચોરસ કરો. 8 નંબરમાં ચીકુ શરબત ફરતે લંબચોરસ કરો. નંબર 9 રોટલી, રોટલો અને ભાખરી. એમાં રોટલી અને ભાખરી છે ઘઉંની વાનગી છે, જ્યારે રોટલો છે એ બાજરીની વાનગી છે. તો રોટલો શબ્દ અલગ પડે છે. તો 9 નંબરમાં રોટલો ફરતે લંબચોરસ કરો. નંબર 10 પતંગ, કિન્ના અને ફુગ્ગો. એમાં કઈ વસ્તુ અલગ પડે? તમને તરત જ સાંભળતા જ ખબર પડી જાય કે ફુગ્ગો છે એ અલગ પડે છે. તો ફુગ્ગો 10 નંબરમાં ફુગ્ગો ફરતે લંબચોરસ કરો. હવે પ્રશ્ન નંબર 11 પતંગનું ચિત્ર અને ફીરકી દોરવાની છે. બરાબર? આ પ્રશ્ન કોને કરવાનો છે? તમારે જાતે કરવાનો છે. તો ઈ બોક્સમાં તમારે જાતે કરવો એવું લખી નાખવાનું. બધાએ ફરજિયાત પૂરું કરવાનું છે. હવે આવે છે પ્રશ્ન નંબર 12. પ્રશ્ન 11 છે જાતે કરવો. અને હવે આવે છે પ્રશ્ન નંબર 12. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. એમાં જો 1 નંબરથી 6 નંબરના સુધીના, બરાબર?
1 નંબરથી 6 નંબરના પ્રશ્ન એવા છે કે જો તમને પોતાને લગતા છે. તમને બીજા સાથે જમવું ગમે છે, કયા પ્રસંગે તમે તમારા મિત્રો સાથે જમો છો, આવી રીતે આ બધા પ્રશ્નો છે તમને પોતાને લગતા છે, બરાબર. સિવાય કે 7 નંબરનો 7 નંબરનો પ્રશ્ન છે એ તમને પોતાને લગતો નથી. એટલે 1 થી 6 નંબરના પ્રશ્ન તમારે જાતે કરવાના છે. તો 1 નંબરથી 6 નંબરમાં લખી નાખો જાતે કરવા. 1 થી 6 બરાબર. હવે 7 નંબરનો પ્રશ્ન છે હું તમને લખાવું છું. 7 નંબરનો પ્રશ્ન એવો છે કે ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? તો ચાલો એના જવાબ લખો. ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે? તો કે 14મી જાન્યુઆરીએ. ક્યારે ઉજવવામાં આવે છે? 14મી જાન્યુઆરીએ. દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. હવે 8 નંબરનો પ્રશ્ન, બરાબર. 8 નંબર તમને પોતાને લગતો છે, 9 નંબર તમને પોતાને લગતો છે, 10 નંબર તમને પોતાને લગતો, 11 નંબર, 12, 13, 14, 15, 16 નંબર સુધી, બરાબર. 8 થી 16 પણ તમને પોતાને લગતા છે. કેવા છે? તમને પોતાને લગતા. એટલે નંબર 8 થી 16 છે. 8 નંબર થી 16 નંબર એમાં લખી નાખો જાતે કરવા. આ પ્રશ્ન છે તમને ન આવડે કે સમજ ન પડે તો વાલીની મદદ તમે લઈ શકો છો. મમ્મીને પૂછી અને આ પ્રશ્ન છે તમારે પૂરા કરવાના છે. હવે પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17 એવો છે ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? તો મેં તમને કીધું હતું ને કે ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? તો કે મકર સંક્રાંતિના નામથી. કોના નામથી? મકર સંક્રાંતિના નામથી. તો કે શું કામ? તો આપણે પાઠ સંજો ત્યારે કીધું હતું કે સૂર્ય છે 14 જાન્યુઆરીના દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિના નામથી ઓળખાય છે. ચાલો 17 નંબરનો પ્રશ્ન છે એનો જવાબ લખો. ઉત્તરાયણનું બીજું નામ. ઉત્તરાયણનું બીજું નામ મકર સંક્રાંતિ છે. શું છે? મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ છે. શું છે ઉત્તરાયણનું બીજું નામ? તો કે મકર સંક્રાંતિ છે. હવે 18 નંબરથી પ્રશ્ન લઈ. બધા મધ્યાહન ભોજનને લગતા છે. કેવા છે? મધ્યાહન ભોજનને લગતા. તમારી શાળામાં ભોજન ક્યારે આપવામાં આવે છે? તમને ભોજનમાં શું મળે છે? તમારી શાળામાં તમને જે મધ્યાહન ભોજન મળે છે તે તમને પસંદ છે? આ બધા 18 નંબરથી 26 નંબરના પ્રશ્ન બધા કેવા છે? મધ્યાહન ભોજનને લગતા છે. કેવા છે? મધ્યાહન ભોજનને લગતા. એટલે આ પ્રશ્ન આપણે કરવાના છે નહીં. તમારે જાતે પણ નથી કરવાના અને મારે પણ તમને કરાવવાના નથી. આ પ્રશ્ન છે પૂરા થાય છે, બરાબર. 26 નંબર પૂરો થાય ત્યાં તમારી જગ્યા છે. જો પ્રશ્ન નંબર 13 ની હેડલાઈન છે અને 26 નંબર પ્રશ્ન પૂરો થાય છે, બરાબર. ત્યાં તમારે વચ્ચે જગ્યા આપેલી છે ને, તો ત્યાં તમારે એવું લખી નાખવાનું છે 26 નંબરનો પ્રશ્ન પૂરો થાય 18 થી 26 છે એમાં તમારે ડેશ કરવાનું. શું કરવાનું? ડેશ કરવાનું છે. હવે 26 નંબરનો પ્રશ્ન પૂરો થાય ત્યાં શું લખવાનું? લખી નાખવાનું છે અમારી શાળામાં
અમારી શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવતું નથી. બરાબર, આવી રીતે આ નોટિસ લખી નાખો કે અમારી શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવતું નથી, એટલે આપણે આ પ્રશ્ન કરવાના નથી. ચાલો બાળકો, આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. હવે આગળનો પ્રશ્ન નંબર 13 છે, આપણે આવતા વિડિયોમાં જોઈશું. થેન્ક યુ.